પદથી ભગવાનનું તાત્પર્ય એ છે કે હું ઉત્સાહ તેમજ તત્પરતાથી તત્પર હોવું જોઈએ. કોઈ પણ કાર્ય મારા પ્રભુનું હોય તો એમાં તત્પર હોવું જોઈએ. આપણને હારામાં હારી ક્યાંક આવક મળતી હોય ને તો એમાં તત્પર છીએ, પણ ભક્તિમાં તત્પર છીએ. કારણ કે એ એકાઉન્ટ દેખાતું નથી, ખાતું દેખાતું નથી. હા, આમાં કેટલું જમા થયું એ થોડુંક જોવાય છે. એ તો સરવાળો કરવો હોય તો ઉપર જવું પડે. હા, દ્રોણાચાર્ય ગયા હતા, પણ આપણે જઈ શકીએ? ઈ જઈને પાછા આવી શકે, પણ આપણે આવી શકીએ? જવાનું તો આપણી ઈચ્છા છે. હા, પણ વૈકુંઠમાં જવું સારું, સ્વર્ગમાં જવું નહીં સારું. નહીં તો વળી પાછું અહીંયા તો આવવાનું જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોક વિશંતિ. ભગવાને કીધું છે કે તું સ્વર્ગ માંથી તો પાછું તારું પુણ્ય ખલાસ થાય એટલે અહીંયા તો આવવું જ પડશે, પાછો જન્મ લેવો પડશે. હવે એ એકડો પાછો ઘૂંટવો, કારણ કે હતા એટલે તો વાપરી આવ્યા. આપણે ઘણી વખત નથી જતા, આખું વર્ષ મજૂરી કરીએ, મહેનત કરીએ, પછી ફરવા જઈએ અને મનાલી જેવામાં ગયા હોય એટલે હા, અને બરફના તોફાનમાં હલવાના, અને પછી ડબલ રૂપિયા વાપરીને આવે એટલે ખાતા ખાલી થઈ ગયા. હવે કમાઈ 2 વર્ષ સુધી ક્યાંય જવાનું નહીં. તો આ સ્વર્ગ જેવું જ છે. સ્વર્ગમાં એવું જ છે, 2 જન્મ સુધી ભેગું કરીએ ને પછી સ્વર્ગમાં જાય. ભગવાને કીધું તું મારું ભક્તિ કરતા કરતા મારે જ્ઞાન સાંભળતા સાંભળતા જો તું મૃત્યુ પામીશ અથવા તો ભટકી જઈશ, અધૂરું રહી જશે, તો ભગવાન કહે હું તને શ્રીમંતને ત્યાં જન્મ આપી, તારું કરેલું ફોગટ જાતું નથી, કર્યા વિના કઈ મળતું નથી. હા, એટલે ભગવાન કહે છે કરેલું ફોગટ જાતું નથી, પણ કર્યા વિના કઈ મળતું નથી. આપણા બદલે કોઈ ખાઈ લે તો હાલે ખરું? આપણને ઓડકાર આવે ખરું? ના. પેલું યાદ રાખવાનું, ભક્તિ કરવી તો જાત વિના બધું ખોટું, અને ભક્તિ કરવા માટે સત્કર્મ કરવું પડે. એ આદત પડે. કારણ કે સત્કર્મ એટલા માટે કહ્યું છે, હું બીજાને પ્રેમ કરું એ તો પેલા એની પ્રેક્ટિસ તો કરવી પડે. મારો નથી ને મારે એને પ્રેમ કરવાનું છે, તો મારો કેવી રીતે ગણવો તો પ્રેમ થાય? આપણે આપણા છોકરાને છોકરીને પ્રેમ કરીએ એટલે એના માટેનો અભ્યાસ કરવો એટલે સત્કર્મ. આપણે જેને કૂતરાને, પંખીડાને બધાને નાખીએ છીએ એ પણ પ્રેમ કરીએ તો. પ્રેમ હોય તો ખવડાવવાનું મન થાય. હા, જોકે અત્યારને તો કૂતરાને નાખવું હોય ને તોય બહારથી બિસ્કિટ લઈને નાખી દે. હા, ગાયને દેતા, કૂતરાને દેતા, આ બધું અત્યારે એવું થઈ ગયું છે કે શહેરમાં રહીએ તો ગાયું ન મળે ટાઈમે, અને ગાયું હોય તો બીજાને મારે એટલે ત્યાંથી લઈ જાય. એટલે શહેરમાં રહેતા રહેતા તો ગાયો રાખવાનું જ બંધ થઈ જાય. આપણે બધા કહેવાય હિસાબ કિતાબ વાળા, ભેંસ વધારે દૂધ આપે ને જાડું દૂધ આપે, એમાં પાણી નાખીએ તો હાલે. ગાયનું દૂધ તો પાતળું હોય કે પૈસા વધારે ન આવે. પણ જોકે હવે ડોક્ટરો કહેવા માંડ્યા છે કે ગાયના દૂધથી રોગો આવતા નથી, એટલે હવે ગાયના દૂધની કિંમત વધી છે ભેંસના દૂધ કરતા. ભેંસનું દૂધ જાડું, બધા લગભગ જાડી બુદ્ધિના જ થયા છે. આપણે નહીં કહેતા ઘણા જાડી બુદ્ધિનો છે. હા, જાડી બુદ્ધિનો એટલે હું કોમ્પ્યુટર આંકવા માંડ્યા એટલે બુદ્ધિમાં કઈ રહ્યું નહીં, એટલે જાડી બુદ્ધિનો જ થયો ને. હવે અટાણે ગણવાનું કયો ગણિતનો દાખલો તો એ તરત કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર લઈને બેસી જાય અને ગૂગલ ગુરુને પૂછી જુઓ. હવે ગૂગલ ગુરુ હમણાં એકને રાજસ્થાનમાં પેલા સીડીએ ચડાવી દીધો 4 વ્હીલ લઈને, બોલો. હવે આવા ગુરુ હોય તો ઘેરાન માર્ગે ચડાવી દે. એટલે એ ધ્યાન રાખવાનું. ઘણા ગુરુ એવા હોય. અને એટલે કીધું ઉત્સાહ હોવો જોઈએ અને તત્પરતા હોવો જોઈએ. આળસ રહિત, આપણને આળસ બહુ આવે. આળસ એ જીવતા માણસની કબર છે. આળસમાં રહિત રહેવું પડે. આળસ જેટલી કરીએ ને એટલી ભક્તિમાં આપણને વધારે આળસ આવે. કારણ કે આપણે લગભગ છે ને આળસ કરીએ ને પછી મોડું થાય ને માળા ફેરવવાને પણ, અને પછી જો માળા ફેરવતા હોય તો બોલે નામ એના કરતા 2 પારા વધારે જતા હોય. અટ મારા પટ મારા ભાગ મારા ભાઈના હારા, જે ભાગે માળા સાહેબ કેવી રીતે ફેરવવી? એક પારો ફેરવવાનો છે, પણ
આળસ વિના અને મન બુદ્ધિ ચિત્ત આત્મા અને અહંકાર આ જોડીને માળા ફેરવવાની. પછી ભલે એક જ માળા ફેરવવી. અરે ના ના કે માળા ફેરવવા બધી બે છે આખી દુનિયાનું મને યાદ આવવા, એ તો પેલા આવવાનું શરૂઆત તો આવે. હા, આપણે દીકરીને બેનો રોટલા શીખડાવતા હોય ને, ઘરમાં રસોઈ કરતા શીખડાવે તો ઘણી વખત બળી જાય ને ઘણી વખત મેઠું વધારે પડી જાય, પણ રહેતા રહેતા કમ્પ્લીટ થઈ જાય. એટલે શરૂઆતમાં માળા ફેરવવા બેસીએ ને તો એવું માનવાનું નહીં ને કે આ બધો ડખો આવે છે મગજમાં. નહીં તો 20 વર્ષ પહેલાનું આવવા મને મારા દેરાણી આમ કીધું તો મારા જેઠાણી આવું કીધું હતું. જો કે હવે તો દેરાણી જેઠાણી રહ્યા જ નથી. હા, એકલા જ હોય રણમાં, એડો ઉભો હોય એમ હોય. અને વહુ પાછા એવા આવે કે કોઈ હગાવાલા દૂર ના આવે ને તો એ કે મુવા ઓટલું નથી ભારી અહીં ગુડાણા છે. હા, વાસણ ખખડે એટલે ધ્યાન રાખો કે ઘરવાળાને ગમ્યું નથી. હા, રહોડામાં વાસણ પડવા માંડે ને ખખડવા માંડે. પણ સોક્રેટિસ આ સરખું લેતા. સોક્રેટિસ હા, એના પત્ની ઉપર રહોડો હતો એટલે ઉપર રાંધતા હોય ને નીચે બગીચામાં સોક્રેટિસ ને બધા કરોડપતિઓ ને જ્ઞાની લોકો બેઠા હતા. એમાં ચર્ચામાં મોડું થઈ ગયું, ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે વાહણ ખખડવા માંડ્યા. એટલે ઓલા બધા એકાબીજાને મોઢા સામે જોવા માંડ્યા કે હવે આપણે ઊભું થવું જોઈએ. પણ સોક્રેટિસ ઊભા થાય તો થાય ને, એટલે ઊભા નહોતા થતા. ઘડી થયું ને તો ઓલી ડોલ ભરીને ઉપરથી નાખ્યું વાલા માથે પાણી. એ કે હું નહોતો કેતો વરસાદ ગાજે છે એ કે, પણ હવે વળ્યો. હા, એટલે વાહણ ખખડતા હતા એટલે વરસાદ ગાજે, આમ વર્ષે તો પછી પલાળી જ દે ને. હા, એ ઓલો બિચારો 20 વર્ષે ભાઈ બંને ભેગા થયા અને રાજી રાજી થઈ ગયો. 3 જણાને લઈને ઘેરે આવ્યો. હાલો હાલો એ કે ભાભીને મળી. હવે ભાભીને મળવા આવે એટલે જમીન જવું પડે. ઓલો કે જમીન જાજો. ઘરવાળીને રહોડામાં લઈને કીધું આજ મારી ઇજ્જત રાખજે. હા, અમારા જૂના ભાઈ બધો છે. હા, પણ કે કોઈ પણ વસ્તુ 3 વખત માગવાની, 4થી વખત માગીને તો હારાવટ નહીં રહે. હા, અને ઓલાને કઢી સરસ બનાવેલી. લાવો કઢી, લાવો કઢી. હા, રહોડામાં ગણાય 1 વાર 2 વાર 3 વાર. હવે 4થી વાર થયું એટલે ભવાની પ્રગટ થયા પાટીઓ લઈને બધાને વધારે પસાડ્યું, બધાને ભરી મેલા કઢી કઢી. મેં કીધું તું 4થી વાર નહીં માગવાની કે. પેલા એકાબીજા સામે જોવા મીઠા. ઓલો બિચારો ટાઢો પડી ગયો કે કઈ વાંધો નહીં, અમારે એવું જ છે કે ઘેરે. તો વાંધો નહીં, આય ભાઈ હરખા, આપણે બધા હરખા. જેવી રીતે એન્જિનના પૈડાઓના ચાલવાથી એન્જિન સાથે જોડેલા ડબ્બાઓ પણ ચાલતા રહે છે. હા, જોડાયેલું રે. આપણે એકાબીજા જોડાયેલા રહીએ ને તો ચાલતા રહે. તેવી જ રીતે ભગવાન અને સંતો તથા મહાપુરુષો જેમનામાં કરવાની અને મેળવવાની ઈચ્છા નથી, એન્જિનની જેમ કર્તવ્ય અને કર્મ કરે છે. એન્જિન ચાલે ને વાહે બધા ડબ્બા ચાલે. આપણે જે તત્વજ્ઞાનીઓ, ભક્તો, સંતો, મહંતો જે રીતે ચાલ્યા ગયા એ રસ્તે આપણે પણ ચાલવા વાહે ડબ્બા સી ભાઈ. હા, ટ્રેક્ટરના હુંકમાં મારુતિ ભરાઈ જાય ને તો વાહે ઢહડાતી જાય. એમ આપણે ઢહડાતું જવાનું. આપણે છીએ મારુતિ જેવા. હા, આપણી સ્પીડ વધારે. હા, પણ તાકાત નહીં. મારુતિમાં એવું જ છે ને, સ્પીડ વધારે તાકાત નહીં. ટ્રેક્ટરમાં સ્પીડ ઓછી પણ તાકાત વધારે. પણ ભક્તિ કરવામાં પાછું ટ્રેક્ટર જેવું ન થવાય. હા, ટ્રેક્ટર અવાજ બહુ કરે, મારુતિ અવાજ ન કરે. એટલે ભક્તિ કરવી હોય તો બહુ દેખાડો કરવાની જરૂર નહીં, ભડભડ કરવાની જરૂર નહીં. હા, મારુતિની જેમ ચૂપચાપ કરવા, આ પણ મહત્વનું છે. એટલે એન્જિનની જેમ કર્તવ્ય અને કર્મ કરે જેથી ઇતર મનુષ્યો પણ તેમનું અનુસરણ કરે. આપણું જોઈને બીજાનું મન થાય. ખરેખર ભક્તિમાં અનુસરણ આનું નામ જ કીધું છે. કારણ કે આચરણ આપણે કરવું છે તો પહેલા એ પૂરેપૂરું સામે જાણવું પડે કે કેવી રીતનું આચરણ કરવું. હવે આચરણ કરીએ દૂરથી જોઈને નહીં, એને સમજવાની કોશિશ કરવાની, એના જ્ઞાનને સમજવાની કોશિશ. જો જ્ઞાન ના હોય
જ્ઞાન ના લીધું હોય તો ડખો થાય. એટલે વહુ નક્કી હાહુને જાત્રામાં મૂકવા ગયા, મોકલી દીધા કે હાહુએ કીધું મારા છોકરાને પુડલા બહુ ભાવે છે. અરે હું કરી દઈ, તમે જાવ નહીં કે. એને એમ કે હાહુ અહીંથી જાય તો હારી, હા હું કરી દઈ. એટલે હાહુ પુડલા કરતી એને જોયેલું કે આમ કરે, એટલે પુડલા કરવા બેઠી. હવે આવડતા નહોતા એટલે પુડલો ઉછલો નહીં, એટલે બેઠી બેઠી વિચાર કરે મારી હાહુએ તો હા કાળો હાડલો પહેર્યો હતો, એટલે હાડી બદલીને કાળો પહેર્યો. હા અને પાછો પુડલો કરવા બેઠી. હવે પાછો પુડલો ચોટી ગયો, ઉછલો નહીં. એટલે પાછો વિચાર કે મારે હાહુ કે હાથમાં બંગડ્યું નહોતી, બધી બંગડિયું કાઢી મેલ દીધી. પછી વિચાર કર્યો, પાછો પુડલો ન થયો. એ કે હવે હું બાકી રહ્યું, તો કે હાહુને માથે ટકો હતો એટલે ટકો કરી નાખ્યો. હા અને પાછો પુડલો કરે ત્યાં ઓલો આવી ગયો બસ સ્ટેન્ડ, બસમાં બેહાડીને માજીને. લે બા કે તું અહીંયા આવી ગઈ? બા નથી, હું છું. આખો વે બા જેવો કર્યો પણ પુડલો થયો. પુડલો જ્ઞાન તો હોવું જોઈએ, એમ આપણે પણ કોઈનું જોઈ ને એના જેવું થવાય નહીં. આ ધ્યાન રાખવાનું. આપણે